સહજ પરમ શાંતિ. તમારા બીજા ભાઈઓ બધા શું કરે છે? નાના ભાઈ છે, ભાઈની જોડે રહે છે. હસુભાઈ રાજકારણ, હેમંતભાઈ રિટાયર્ડ. પેલા મોટા છે નહીં યારે મોટો હું છું. પણ એના પછીના અમે ભાઈ ઓનજી સિવા અમે આવ્યા ત્યારે 4 જણ હતા ને પ્રસાદ. ચારે ભાઈ હતા. આ વિસ્તાર એમનામ જ આવે. આ વિસ્તાર એમનામ જ આવે. સંસદનું એમ નામ આવે આ વિસ્તાર. તમે લોકો ક્યાં રહ્યો છો? ત્યાં ખાટલોડિયા અમદાવાદ. આવો તો એ સુશીલ બહુ નજીક જ. હા, ત્યાં આવેલા તમે? આવું ત્યાં આવું. આજે આવ્યા ને સુશીલ પ્રભુ તો આવ્યા હતા. હા. ગયા સુશીલ પ્રભુ ગયા? હે સુશીલ પ્રભુ ગયા? કાંઈ જરૂર નથી, કામ નથી આવતો. હા, તો એ ખાટલોડિયા જ છે ને? બળદેવ પ્રભુની સાથે હું આવ્યો. હે બળદેવ પ્રભુની સાથે જ અમે આવ્યા. એ તો બરાબર, પણ ઘાટોડિયાને હા, ત્યાં પેલા બંગલામાં. હા બરાબર. ત્યાંથી જ અમે અહીંયા આવ્યા 15 ઓગસ્ટે. શું થયું પગને? શું થયું? પગથિયું ચૂકી ગયેલો, પગ આમ નડી ગયો, આ નસ ખેંચાઈ ગઈ. હવે હવે થોડું રાહત થઈ ગઈ. હવે ચલાય 5 મિનિટ ચલાય, પછી થોડી વાર ઊભું રહેવું પડે, પછી ચલાય. એ તો આવી જશે ને પાછું, દવા આવી હતી. દવાથી આવી જશે ને? દવાથી આવી ગયું લગભગ 90% ઓકે. અમે હવે જાઉં આવું તો હતું પહેલાંથી, પણ ચલાતું નતું. અહીંયા આવું હતું વહેલા અમારે, પણ ચલાતું નતું. હા, આ લોકો વર્ષો જૂના ભાવિક. એમના બાપુજી સોમાપ્રભુ આચાર્ય હતા. હા. એમણે ખૂબ લાભ લીધો. એમણે માડી પણ બહુ ભાગ હતા. મધર 2 જણે ખૂબ લાભ લીધો. એટલે ઉત્તર ગુજરાતમાં આવ્યા જ નાના હતા ત્યારે 1976માં. એટલે 49 વર્ષ થયા. 49 વર્ષ થયા. એટલે ઘણા ભાવિકો આવી ગયા, કરોડો નહીં, કરોડો ભાવિક. સરળ પણ બધા મૂળ એક વખત જે અહીંયા આવે એને ફરીથી આવવાની ઈચ્છા થાય. સરળ હૃદયનો હોય ને એ તો એને થાય જ કે ચાલો જઈએ, કારણ કે એના સિવાય બીજું કાંઈ નથી. હા, જો હે તો હે, તો હે તો હે. તમે પહેલી વાર આવ્યા? આ પહેલી વાર એ માલસર આવ્યા હતા. આવ્યા? તમે આ માલસર. માલસર આવ્યા. નર્મદા, નર્મદામાં અમે માલસર આવ્યા હતા ને? નિકોરા કેવું હતું? નિકોરાય સરસ હતું. નિકોરા નિકોરાય સરસ હતું. તમે આવ્યા હતા? આંબાવાડી આંબાવાડી. સામે કબીરવાડ, એકદમ નર્મદા ઉપર. હા બસ સામેની સાઈડ કબીરવાડ છે આ બાજુ નિકોરા. ત્યાં તમે નથી આવ્યા? ના ત્યાં નથી આપણને નિકોરામાં શું છે કે 2 ભાઈઓની અમારા માસીના દીકરાનું સાસરી જ ત્યાં. બરાબર. બધા સરળ બધા ભગવાનના માણસ. જ્યાં જાઉં ત્યાં શું બધા ભગવાનના માણસ જ છે. કારણ કે એના સિવાય ક્યાં કાંઈ છે? એના સિવાય કશું જ નહીં. બધું એ જ છે. ભગવાન બધું રહ્યા છે. શું? મેં પૂછ્યું તો વચનામૃત સેવાનો લાભ લેવો હતો. કેમ? વચન, હા બેસો બેસો. વચનામૃત સેવાનો લાભ લેવો હતો. મને આપો. આ તો અત્યારે સુશી પ્રભુ કોઈ હશે ભાવિક? ગોવા પ્રભુ. ગોવા પ્રભુ છે. રમણ પ્રભુ પેલું સીધું સામે લેવા ગયા મહાશિવરાત્રી માટે. સવારે બધા તત્વબુદ્ધમાં હતા સાત ત્યાં.
તમને બધા ખબર નહીં, બધા વતનામૃતની ખબર નહીં હોય. એના વાળીએ સેટ તૈયાર કરી આપે છે. ક્યાંથી કર્યો? અહીંયાથી અહીંયા રૂમમાંથી. તો એ ક્યાં ગયા એ? એ ભોજન પ્રસાદમાં ગયા છે ભગવાનને પ્રણામ આપવા. હમ 74 થી 24 અને આ તો 25 આવી ગયું ને. પછી 26 આવે એટલે ગોલ્ડન જ્યુબિલી. 50 પૂરા. 26 10 3 10 2026 એ 50 પૂરા. હા, મહાભિનિષ્ક્રમણ તો થઈ ગયા 50. થઈ ગયા. આ તો અહીંયા આવ્યા એને 49 છે. હા, મહાભિનિષ્ક્રમણ તો 74 થી 24 થઈ ગયા. એ તો 51 બેસ. બેસો બેસો. પાછળ છે ને ખુરશી, પાછળ છે ને. માણસ વિવેકથી ને સંતોષથી ને શાંતિથી જીવે ને એ બધું આવી ગયું. વિવેક હોય ને સંતોષ હોય ને શાંતિ હોય. એ કાકા પ્રભુ અહીંયા એક લાગે છે બોર્ડ. અચ્છા, અમદાવાદથી ડેલી અપડાઉન કરે. એ આનંદ પ્રભુ, આ મામા પ્રભુ, કાકા પ્રભુ, આનંદ પ્રભુના કાકા અને બાપુજી બધા એ લોકો સવારે આવે. અને હર્ષદ પ્રભુ, મામા પ્રભુ 2 વાર. સવારે આનંદ પ્રભુ સાથે, સાંજે હર્ષદ પ્રભુ સાથે. આ મામા પ્રભુ 2 વાર અમદાવાદથી ડેલી અપડાઉન. તત્વના ટાઈમે 7 થી 8, સવારે 7 થી 8, સાંજે 7. એ લોકોને 50 કિલોમીટર થાય તો સવા કલાકમાં આવી જાય. ટ્રાફિક હોય તો 5 કલાક વધારે. એટલે રસ ઉપર જાય છે. 6 નીકળીએ ને આવી જવા. 6 નીકળીએ ને 7 વાગે. 5:45 નીકળે તો આવ્યું. તુલસી પ્રભુ ઘણી વાર આવે. એક સવા કલાક થાય. સવા કલાક. એને 60 કિલોમીટર. પેલા સીધા બાયપાસ થી આવે ને હાઈવે, હાઈવે તો રસ ઉપર જાય. રસ રસ અંદરની એટલે આપણને ખરેખર આ બધું છે એ પ્રકાશ અનુભવવા માંડે
એ આનંદ ને શાંતિ પછી તો આપણે એમાં જ રહીએ ને પછી બધું ભૂલાઈ જાય પછી પછી આપણે ખ્યાલ આવી જાય કે સારું બીજું તો એ તો બધું એવું જ છે હવે એમાં એની પાછળ બહુ દોડાદોડી કરવાની જરૂર નથી જો ઊંધું પકડ્યું તમે પડી જાય નીકળી અને ઊંધું આપ્યું તમે આપવામાં ઊંધું આપ્યું અરે તમને આપવામાં જ ભૂલ છે આમ એ ભાગ ઊંચો રાખીને આપવું છે આ બધા નવા હોય એવું કરે છે આમ અરે 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 પાછું એમ ન પકડાય એને ઊંચું પકડવું છે ખુલ્લો ભાગ છે ઉપર રહે એ ઊંધું પકડ્યું જો આ બહાર કાઢ્યું કેમ આમ આપો છો તમે શું થાય ભૂલ થઈ જાય ભૂલ માણસ માત્ર ભૂલ એમ નહીં પકડવામાં પણ ખુલ્લો ભાગ ઉપર રાખવો જોઈએ ફોટો ઉપર રાખવો પડે આ રીતે આમ રહે ને, આમ દેખાય ના ફોટા માટે નથી પાછળ વચ્ચા ફોટો મેઇન નથી આ જે ભાગ આમ કરીને ઉપર છે સહી સલામત ફોટો મેઇન નથી વચના વચ્ચે પાછળ આ વચના આમ ઊંધું ના એ બિપિન પ્રભુ અહીંયા ફોટો મેઇન નથી વચનામૃત મેઇન છે એટલે ફોટો દેખાવાનો છે વચનામૃત દેખાવું છે આ અને આમ ફેરવી નાખો ફોટો દેખાવાનો છે વચનામૃત મેઇન છે ફોટો મેઇન નથી પણ હવે એમને જ્યારે સમજાય ત્યારે ખરું ફોટો બહાર ના હોવો જોઈએ અરે લાવો અહીં લાવો નહીં ખબર પડે લાવો નહીં ખબર પડે છે ને ગોઠવવામાં જ ભૂલ છે આમ જ રાખવું પડે એ હવે એમ જ રહ્યું જો આમ જ એકચ્યુઅલી ફોટો મેં નથી વચનામૃત મેં ફોટો દેખાડવાનો નથી ના ના ફોટા દરેકમાં છે એટલે પણ વચનામૃત મેં વચનામૃત છે છે એ વાંચવાનું એનો અભ્યાસ સમજે એના માટે છે આ. ના ના એ ખ્યાલ છે હવે આ ભાગ નીચે ઊંચું રાખવું છે હા એમ રખાય બસ આ એ હા, એમ. એ તો પડી જાય એ તો પડી જાય હા તમારે રમકડા મૂકો જ મૂક્યા હો તમારો વ્હીકલ હશે ને હા તો એની અંદર મૂક્યા હો બધું હા પછી ક્યાં હારે ફેરવશો પ્રસાદ લેવાનો છે ને ના આપણે આજ્ઞા હોય તો આપના હાથે જ આ લઈએ તો એમ પહેલી વખત આયા છે તમે. હાથે જ આપ્યું ને એટલે આપના હાથે લઈએ તો ગુરુજી એમ મારો કહેવાનો મતલબ પેલું યાદગીરી અહીંયા છે હાથે જ આપ્યું કહેવાય હા હાથે જ આપ્યું પ્રભુએ હાથે જ આપ્યું છે. હા. અને એક આશીર્વાદ લેતો ફોટો લેવો તો એમની જોડે મૂકી લ્યો એટલે લઈએ એવું યાદ યાદ તમે થોડો પાડો પોકેટમાં છે 55 પોકેટ સાઈઝ છે એટલે પોકેટમાં રહે રોજ વંચાય એવું એમને વચનામૃત ના આપે એમને પેલા ક્યાં છે ગોવા પ્રભુ એ લોકો નથી તો પછી એ તો કે આપી દઉં ગોઠવીને પછી ગોઠવવાનું બાકી હશે ને? હા લાવીએ બીજા પણ એ તો
મહાશિવરાત્રી આવે તો ત્યારે અપાય, અત્યારે અપાય તો કાંઈ વાંધો નહીં. રમકડામાં મૂક્યા હોય ને તો આ નીકળી હા, જશે. હા, આ પેલા આ ચાલ આવે છે તો સાથે લઈને ઉભા રહો. પેલા સાથે ચાલ આવે છે મૂકીને એટલે ગોઠવનારા બીજા છે, આ ગોઠવનારા નથી. એટલે એવું થાય બધા યંગ હોય છે અને એક સાથે બેસી જાય, કારણ કે ઘણા વચનામૃત હોય ને તો એકદમ લાઈનમાં બધા બેસી જાય. ખૂબ સુશીલ પ્રભુને ત્યાં ગોઠવે. આજે હવે રવિવારે એટલે કાલે અહીંયા ગોઠવવાના છે, સવારથી સાંજ સુધી ગોઠવાશે. એટલા બધા વચનામૃત છે. સવારે બેસી જશે, 7 વાગે આવી જશે, તે સાંજના 5 વાગશે. એટલું બધું બધાને આખા ખૂબ લોટમાં આપતા હોય. એટલે ભગવાનનો ઉત્સવ હોય એટલે બધા આવે, 300-500 જે આવે આપી દેવા. હવે 26મી છે મહાશિવરાત્રી. હવે મહાકુંભનું પણ સ્નાન હા અને 59 કરોડ ડૂબકી મારી 26 તારીખે છેલ્લો દિવસ 59 એટલે 60 તો અમને થઈ. જવાનું હતું મહાકુંભમાં, ના ગયા. પણ ત્યાં જગ્યા જ ક્યાં છે? જગ્યા જ નથી કેટલી બધી. એટલે 2-4 જગ્યાએ સમાચાર જ જોઈ જવાનું જતા. જેને જવું છે તો ગયા વગર રહેતા જ નથી. કેટલાય દેવ થઈ ગયા હા ભીડભાડમાં, પ્રભુના એક દીકરો જઈ ટ્રેનમાં અને ઘણી જગ્યાએ ઘણા આવે. અસુ પ્રભુ ગુણન પ્રભુના સન જયા દીકરો દીકરો બહુ બે અસુ પ્રભુ 2 જણ અમારા સૌથી નાના નવીન પ્રભુએ જઈ ગુણન પ્રભુ ગયા ને અયોધ્યા રહ્યા અઠવાડિયું અને જવા નીકળ્યા ને 10 કલાક ટ્રાફિકમાં ફસાયા એ વળીને પાછા અયોધ્યા પછી ના ગયા જઈ જ ના 3 જગ્યાએ સાથે બધા ના, ઉંમર જુદા હોય જુદા. મહાકુંભ. એ બધા અયોધ્યા જાય, એ બધા કાશી જાય, કાશી જાય. હા. બધા ત્રિવેણી સંગમ. 59 કરોડ એક જ એના જ ભાવમાં, એટલે વર્લ્ડ રેકોર્ડ કહેવાય. વર્લ્ડમાં એના ભાવમાં આટલા લોકો કોઈ દિવસ ક્યાંય ભેગા ન થયા એક જ જગ્યાએ. એક જ જગ્યાએ જો અવિરત પ્રવાસ ચાલુ જ છે. હજી ચાલુ ચાલુ જ છે. આજે તો 22 તારીખ છે, 22, 23, 24, 25, 26. 26 આજે 5 દિવસમાં બધું હજુ 5 પબ્લિક દિવસમાં હજુ વસ્તુ તો 65 ભાવિકો કરોડ એટલા થઈ જ એટલા જ જાય. છે. 2-3 કરોડ ઉપર તો થઈ ગયું. એટલે 65 કરોડ થઈ જાય. 65 થઈ જશે. એ લોકો 40-45 ધાર્યા હતા એમનો અંદાજ. અંદાજ એટલો એની બદલે 20-25 કરોડ વધી એટલે ગયા. આખી ભારતની 50% વસ્તી ત્યાં તો દર્શન કરે. કેટલી વ્યવસ્થા. ખરેખર અમારા વર્લ્ડ દેશમાં રેકોર્ડ છે. વ્યવસ્થામાં બી વર્લ્ડ રેકોર્ડ. તમારા દેશમાં 140 કરોડની વસ્તી છે, તેમાં હિન્દુઓ તો મોટા ભાગના આવી જ ગયા. 80% 80 થી 90% હિન્દુઓ ડૂબકીના સ્નાન કરે છે. હિન્દુઓ આવી ગયા મોટા ભાગના, વધારે મોટા ભાગના. વ્યાપક કહેવાય, વ્યાપક ભાવ, વ્યાપક પ્રેરણા. વ્યાપક છે. આવી વર્લ્ડમાં ન હોય. કોઈ પણ કોઈ જગ્યાએ ના હોય. ના હોય. જે કોઈ પણને માનતું હોય તો એના નામમાં આટલા બધા ન થાય. અને આ તો પાછું સંગમ એટલે કોઈ નામરૂપ વગરનું, કે આ વ્યક્તિ કે આ અવતાર કે આ પૈગંબર કે એવું નહીં, આ દેવ કે આ દેવી એવું નહીં. સંગમ એટલે એકદમ એમ છે. કે આ વ્યક્તિને કોઈ વ્યક્તિના નામમાં આટલા કે કોઈ અવતાર કે કોઈ વિભૂતિ, વિશ્વ વિભૂતિ કે કોઈ દેવ કે કોઈ દેવી, કશું જ કશું જ નહીં. સ્વયં એ જોવાનું વર્લ્ડ રેકોર્ડ કહેવાય. અને વ્યવસ્થા આટલી બધી, એટલે હા કરોડોની વ્યવસ્થા. કરવી અઘરી. એક માણસને જીવવું હોય ને તો હારો ઘરમાં 4-6 ની વ્યવસ્થા કરતા નાકે દમ આવી જાય. નથી? સાચી વાત. હા. સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ, તો કેટલા નોકરી ધંધા ના તેન દોડા દોડીને આમ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું, અને આ કરોડોની વ્યવસ્થા, એટલે કેટલું બધું કહેવાય. સહજ રીતે થઈ ગયું. એટલે એની જ પ્રેરણા કહેવાય. કૃપા વગર કશું ના
એની પ્રેરણા કહેવાય ને તો તો ના છેક થાય. પહોંચ્યા પછી બી સંગમમાં નાવાનું નસીબમાં ના લખ્યું ત્યાંથી બી પાછા આવે છે હા? ભીડ જોઈ અમુક સંગમમાં નાવાનું હોય નસીબમાં ના હોય તો ત્યાંથી પાછા આવે છે ના ના છોડે તો નહીં, લગભગ તો કોઈ ના 20 કિલોમીટર ના, ચાલી એમાં ગયા કેટલો- ચાલવું પડે ખૂબ. ચાલવું 20 કિલોમીટર હા પણ ચાલીને જાય ખરો, જાય. છોડે નહીં. ત્યાં એટલે ગયા. ગયો હોય તો હું કામ પાછો વળે કે? ના જાવે ને કોઈ મરી જાવ પણ પાછો ન જાવ. પાછા ના આવે લગભગ કોઈ. વચ્ચે તો સ્ટોપ કરી દીધો હતો અમુક અમે અહીંયા સંખ્યાની આવ્યા એટલે અમે જ કીધું આ તો મરી જવા જેવી જગ્યા છે, કારણ કે આવી શાંતિ ક્યાંય હોય જ નહીં અત્યારે તો. તો ત્યાં તો પછી કહેવાની વાત જ શું હમ. કુદરતનો કોર્સ. કે કારણ કે આપણે જે વસ્તુ નિર્ધાર કર અને એની પ્રેરણા સિવાય આ ન થઈ શકે, ના માણસનું થઈ કામ શકે, નથી આ. ના થઈ શકે. પ્રભુની પ્રેરણા હોય તો અમે સૌરાષ્ટ્રની યાત્રા ગયા 7 દિવસ. હા વોટ્સએપ તમને ખબર હતી? ખબર એટલે પેલા એમાં આવતું ને હું ગ્રુપમાં જોઈન છું ને પણ તમે આવ્યા નહીં ના મારે ચાલવાનું જ નતું ને એ વખતે ત્યારે. હા એ વખતે તકલીફ થઈ. આ તો એક બાપા સીતારામ એટલે બજરંગદાસ હતા. બજરંગદાસ. તો શું સેવા એના સિવાય ભગવાન સિવાય કોઈ ન કરી શકે માણસ. 24 કલાક ભોજન પ્રસાદ, રસોડું ચાલુ જ હોય છે. અડધી રાત્રે જ આવતો હોય. હા. ફૂલ ત્યાં ગયેલો છું. એટલે એક દિવસ 15 ગામને લાભ મળે સેવાનો હા એવું એક જ દિવસ. હા અને ગરમ ગરમ કેટલું ફૂલ બને. અડધી રાત્રે જાઓ ચાલુ ને ચાલુ બંધ. હજારો લોકો પ્રસાદ, હજારો લોકો પ્રસાદ. અમે કીધું આ માણસનું કામ નથી, આ ભગવાનનું કામ. ભગવાનનું કામ એમાં 59 કરોડ આ ભગવાનનું કામ, ભગવાનનું કામ આ માણસનું કામ. આપી દીધી પ્રભુ. પત્રિકા આપી દીધી. કોઈ પણ જગ્યાએ ભગવાન વગર કશું થતું હવે કહેવત છે ને કે એની મરજી વિના પાંદડું હાલતું રહેતું નથી. શું ના થાય. આ પહેલું સેટ રેડી કરી રહ્યા છો તમે પ્રભુના સેટ કરી આ છેલ્લા નવા આવી ગયા જે મહાશિવરાત્રિ આપવાના છે તમને આજે મળી ગયા. આ રીતે કરજો ડિરેક્શન ચેન્જ કરો. બરોબર. ના, આવું થઈ જાય ને. જો બધું થયેલી રીતે કીધું. આસ્તે 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 કોથળી ફાટી ન જાય. આજે મહાશિવરાત્રિ આપવાના તો એ આજે તમને મળી ગયા. હજી તો કાલે ગોઠવવાના. પ્રભુની કૃપા વગર કશું ના થાય. પેલા બે પ્રભુના આપણે હિંમત છે ગાડી મૂકીને એક મિનિટ પાસપોર્ટ સેટ બની જાય એટલે બધાનું સાથે મૂકી દો ગાડીમાં. એ એમને આપ્યા. હા તેમના માટે જ લાવો. એટલે નીચે હોય આ રીતે જ કહો છો ને તમે. આ તો જેને પ્રેક્ટિસ હોય ને એ જ કરી શકે. હા હાલ પછી કરું ભાઈ હવે મૂક્યા હો આપો પ્રભુ. તમારા રમકડામાં. કેટલા 5 સેટ છે? 5 ચાર 4 કેમ? પાંચમું પાંચ સેટ આ- હા થઈ ગયા ને એક આમના. હા એક. એની જોડે ખરા, ચાર અમારી જોડે. હા એટલે ગોવા પ્રભુ નથી. હા હા, એમને આ વચનામૃતમાં સેવા આપવાની છે. તો જે હોય ને ચાલી શકશો હવે ચલાય એ ઉભા રહ્યો. હું જાઉં આપી આવું. આ અરવિંદ પ્રભુ લેતા જાઓ. એને કીધું આ વ્યાપક વચનામૃતમાં સેવા આપી છે.
એટલે સુશીલ પ્રભુ છે કે ગયા? નથી ખ્યાલ પડે. મેં નથી જોયા એમને જતા. જોઈ મારી લો, સેવામાં હતો પ્રભુ એટલે મેં એમને જોયા જોઈ લો. નથી. કઈ સેવામાં હતા? મતલબ સ્નાન કરવાનું બાકી હતું, થોડા કપડાં ધોવાના હતા, એટલે સેવા બાકી હતી. એ વેદ વેદાંત ગીતાના અભ્યાસુ બ્રહ્મદેવતા. આ આ તમને વતનામૃત આપતા હતા ને? હા હમણાં ગયા ને હા હા ગીતાને બધું સરસ અભ્યાસ. દાદા મળે ને એટલે સત્સંગ ચાલ્યા કરે. મને કે તમે કઈ ન મેં કીધું બરોડા જેવું કઈ વાતમાં વાત નહીં કરી રાતનું બધું આમની સાથે કનેક્ટિવિટી તો રોજ મને બીજા કે જો આ જો આટલા તમે એમની બાજુમાં રહ્યો છો ને? હા જી એટલે નથી 2 સોસાયટી છોડી તે 1 મહિનાથી ચર્ચા ચાલી રહી છે. કાલે સવારે મળ્યા હતા કે કાલે જવું છે 10:30 ની આજુબાજુ નીકળી ગયું કાકા પ્રભુ થઈ. કાંઈ વાંધો નહીં. તો આ લોકો છે ને પછી કીધું કાલે પ્રભુના દર્શનને આશીર્વાદ લેવા જવું છે. તૈયાર. એને પગની તકલીફ થઈ એટલે ના 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 હા એ કહેતો હતો. આપણે એ બધા લઈ લીધા ને? ખુલ્લું થઈ ગયું ને? આમ હે ને? સારું લાગે ને? થોડું બંધિયાર જેવું લાગે. હા, દર્શને ખુલ્લું થાય. એમના બાબાજી ખૂબ લાભ લીધો. સરળ હતા. હા, સંપૂર્ણ ભગવાન. એ તો ખબર છે. એમને માળીએ બતાડ્યા. અમે જ કીધું અમે છે કે તમારા ચિરંજીવ છે એટલે કે આ નાનો. પછી મોટો બીજો ક્યાંય ગયો? આવ્યા નથી. બે સાથે કાકા પ્રભુ અને મોટો ચીની બે ધંધામાં સાથે. એ તો અમે સામેથી કીધું માડીને કે આ તમારો ચિરંજીવ છે એટલે કે આ નાનો. એટલે મોટા મામી પ્રભુ આયા. કોણ મામી પ્રભુ આવ્યા? અહીં બેઠા હતા ને હારે. હવે નર્મદા પરિક્રમા છે 17 દિવસ. એ 3 બસો ફિક્સ થઈ ગઈ. 144 ઉપર ભાવિક થઈ ગઈ. એક બસમાં 48 ભાવિક થાય. 48 એટલે 146 144 જગ્યા થઈ ગઈ. ઉપર છે 1 2. ચૈત્ર સુદ પૂર્ણમ હનુમાન જયંતિ 12મી એપ્રિલ. રાત્રે અહીંથી નીકળીએ એટલે ભરૂચ જાડેશ્વર ચોકડી નીલકંઠ મહાદેવ છે. હા હા નીલકંઠ મહાદેવ. એટલે ત્યાંથી બસ નીલકંઠ મહાદેવ તો નીલકંઠ મહાદેવ નર્મદા. અહીંથી ત્યાં પહોંચવા માટે 11:15 નીકળે એટલે સવારે ત્યાં પહોંચી ગયો 6-7 કલાકે. એટલે 17 દિવસ એટલે 29-30 તારીખ થશે એપ્રિલની. 12 એપ્રિલથી રાત્રે નીકળે. સવારે હનુમાન જયંતિનો ઉત્સવ અહીંયા થઈ જશે. ઉત્સવ ત્યાં નીલકંઠ મહાદેવમાં જ થઈ જશે. ત્યાંનો લાભ. ગોવા પ્રભુને આપે ને? હવે નર્મદા પરિક્રમા 17 દિવસ થઈ ગયા ભાવિકો. 3 બસ 144 ઉપર. ચાલતા પરિક્રમા કરો. બસ બસમાં લક્ઝરી 3 બસ. હા, સ્લીપર સ્લીપર સ્લીપર. સ્લીપર આખી સ્લીપર સુતા સુતા ચાલે. સુતો સુતો
પરિક્રમ ચાલતા નહીં ગાડી લક્ઝરીમાં ઓલા દેવ ચાલવામાં તો ઘણા મહિના થાય. હા લગભગ ખાસું નર્મદાની લંબાઈ 1300 કિલોમીટર. 300 કિલોમીટર છે. નર્મદાની લંબાઈ 1300 કિલોમીટર એટલે બે સાઈડ લ્યો તો 2600 કિલોમીટર. 2600 કિલોમીટર અને બસમાં અમુક મેઇન દર્શન થાય. દર્શન કરવા મેઇન તીર્થ હોય, મહાતીર્થ હોય એના દર્શન થાય. ગરુડેશ્વર હશે. ગરુડેશ્વર ખરું ને? ગરુડેશ્વર ગરુડેશ્વર નર્મદાનું આપણે રાજપીપળા સાઈડ. આ બધું ખરું ને, સરદાર સરોવર ને બધું, હા સર. અમરકંટક, ઓમકારેશ્વર બધું આવવાનું, રાઉન્ડમાં આવવાનું, ગોળ ફરતો રાઉન્ડ. આખું રાઉન્ડ. ચારીને તો મહિનાઓ થાય. આ પરિક્રમામાં જાય છે ઓછું જતા છે. હે? પરિક્રમામાં જાય છે ઓછા જતા છે ઓછા કિલોમીટર ચાલતા પરિક્રમા કરે છે એ તો વધારે દિવસ થાય. 2600 કિલોમીટર થાય તો એ 2600 કિલોમીટરની યાત્રા કરવી પડે. તેરનું આ તો 26 થાય. બસમાં છે ને ઇઝીલી થાય, બસમાં ઈજી છે. સહેલાઈથી થાય. અને ચાલેથી થાય. એટલે બધું બસવાળા જ બધી વ્યવસ્થા કરે, રહેવાની, જમવાની, બધી વ્યવસ્થા એ છે. દર્શન કરાવવાની, એ બધું એ જ કરે. તમારે શાંતિથી જવાનું, દર્શન કરવાનું. આ સૌરાષ્ટ્રમાં એમ જ હતું, 7 દિવસ. આપણે એ પેલો 7 આપણે દિવસ, 17 ડિસેમ્બરથી 17, 18, 19, 20, 21, 22, 23 ડિસેમ્બર 7 દિવસ. બાળપણનું આખું બતાવ્યું હતું આખું બાળપણનું બધું. વોટ્સએપમાં આવે ને બધું રોજ એટલે જોઈએ જન્મસ્થળ જન્મસ્થળ બધું લીધું. એટલે દશા આખો લઈ દિવસ એ ગયા, લીધો દશા. બાળપણનું. દશા. એટલે પેલું જે પેલા હનુમાનજી છે એ લીધા આપણે બોટાદ પાસે સારંગપુર સારંગપુર. સારંગપુર. અને પછી ત્યાંથી એમ તો બધું લેતા લેતા ગયા. ગંગા સતી લીધું અને પછી ઢસાઈ લાઈનસર, પછી ગોરખિયા હનુમાન, એ રીતે પછી આગળ વધ્યા. મેન બધા લીધા. ગિરનાર ઉપર હવે તો રોપવે થઈ ગયો ને, હા, રોપવે થઈ ગયું. એટલે અંબાજીની ટૂંક, ત્રીજી ટૂંક સુધી વહે જાય, પછી બધા ચડીને ગયા દત્તાત્રેય. એ પછી એક વખત ગયેલો પોરબંદર અને પછી સોમનાથ અને પછી દ્વારકા. ત્યાં સરસ સરસ ભગવાનનો સંપૂર્ણ દર્શન લાભ અને ભગવાનનો સંપૂર્ણ આનંદ મંગળ. બધા આમ જિંદગીમાં જો જે ન થયો ને એવું ભગવાનની સાથે જ જઈને દર્શન કરવા બધા બહુ આનંદ થયો. જોડે ભગવાને ખરા ને આમાં ભાવ હૃદયમાં ભગવાનનો હોય ને કનેક્ટિવિટી હોય ને એટલે પછી બધું એને ભગવાન જ લાગે. લાગે. આપણે આજે આવ્યું હતું કે પેલો કમળો થયો ને બધું પીળું દેખાય. જેના હૃદયમાં સંપૂર્ણ ભગવાનનો ભાવ હોય તે બધું ભગવાન જ છે. ભગવાન જ છે. પછી આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે નર્મદા આરતીનો મસ્ત દાવ. એટલે 4 દિવસ અહીંથી ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિ કરી દેવાની સવારે અને રાત્રે 11:15 નીકળવાનું. એટલે નીલકંઠ ભરૂચ જાડેશ્વર ચોકડી નીલકંઠ મહાદેવ. એટલે નર્મદા ત્યાંથી સ્ટાર્ટ પરિક્રમા. તો નર્મદા તો નીલકંઠ ટુ નીલકંઠ, ભરૂચ જાડેશ્વર ટુ ભરૂચ જાડ. એટલે 12મી એપ્રિલે રાત્રે નીકળે તો 29-30મી આવી. એ બધા દર્શન સરસ થઈ ગયા. આખા કમ્પ્લીટ આખી નર્મદા. આમાં જે છે એ જ છે એવા ભાવથી ચાલવું પડે. એવા ભાવથી જે જીવે તો એના આનંદ મંગળ રહે. એના સિવાય કશું છે નહીં ખાલી બીજું છે એ જ છે ને, પછી બીજું કહેવા પણ નથી. આ સૂર્યપ્રકાશ છે તો સૂર્યપ્રકાશ જ છે, પછી કેવા પણ પછી એમાં એ જ છે. કઈ બીજું કોઈ વિચારવાનું વિચારો એટલે ફર્યું સમજવાનું. ચકરી ચડી જાય નર્મદા આ આરતીનો ઘાટ મસ્ત બનાવી દીધો. આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ક્યાં સંધ્યા આરતી થાય છે ને રોજ સાંજે 8 વાગે. નર્મદા નર્મદા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખરું ને, કેવડિયા કોલોની. કેવડિયા કોલોની બનાવજો ઘાટ ના થઈ ગયો, મસ્ત તૈયાર થઈ. એ તો બધે થાય છે. ના એટલે એક આ એક પહેલા નહોતું, અત્યારનું બહુ સરસ છે.
એ તો બધે આખી આ નર્મદા આખી નર્મદાના કિનારે અમુક ગંગા જગ્યાએ કિનારે, લઈ ગંગા આરતી કિનારે. થતી જ હોય. હવે યમુનાએ શરૂ કરી હા એમના હવે સાફ સફાઈનું અભિયાન ચાલુ થઈ ગયું ને 3 કાલથી. વર્ષ થાય હા 2027 સુધીમાં આરતી થાય એટલે એટલું ચોખ્ખાઈ રહે. ના ચોખાઈ એટલે તમારો એટલે અને ભાવે તમારો ભાવે એટલો મસ્ત રહે છે. શુદ્ધ ભાવ થઈ જાય. બધી રીતે ચોખ્ખું થવાનું હવે જેના ભાવ સેવાના ભાવ હોય અને એમાંય જેના હૃદયમાં ભગવાનનો ભાવ હોય કે ભાઈ આ ભગવાન જ બધું થઈ રહ્યા છે તો એનો હું બધામાં ભગવાનની સેવા કરું એટલે બધાને આનંદ મંગળ થાય એવા ભાવના માણસો હોય ને તો બધાને ચાલતું છે આનંદ મંગળ થાય આના કચરો આનંદ નીકળી મંગળ જાય સાથે ચાલતું રહે. કચરો નીકળી જાય હા. એમ. અમારે તો આ દાદા બેઠા ને એટલે અમારો સત્સંગ એક અડધો કલાક થઈ જ જાય. તો તમે નિવૃત્ત છો હા અમદાવાદ નિવૃત્ત થયો શિક્ષક હતા. એટલે સ્કૂલમાં ગ્રંથપાલ લાઇબ્રેરિયન તરીકે અને 3 મહિના થયા તો કુદરતી લેનદેન મારે બાપુની મુલાકાત થઈ. બાપુ ત્યાં એક દિવસ આવીને બેઠા તો જય પ્રભુ કરીને કે જય પ્રભુ તો ત્યારનો એમની જોડે એક આધ્યાત્મિક રીતે કામ બેઠા એટલે કે અઠવાડિયાથી પછી કે આપણે 20 તારીખ પછી જય પ્રભુને મળવા જવું. ભાઈ તમે કહો તાર તૈયાર. તમારું ગામ કયું મારું બરોડા પાસે રામપુરા બિલોડિયા આખું હડસંગ નદીની બાજુમાં. અને સાસરી રાજપીપળા જ. આ તો કેવું છે સબભૂમિ ગોપાલ કી હા નહીં નર્મદા કાંઠે જઈએ કંકર મેં શંકર સબ કંકર મેં આપણે શંકર. આખું ભારત વિચરણ થઈ ગયું આખું હા. ભારતમાં કોઈ જગ્યા બાકી નહીં પણ બધે આનંદ મંગળ જ છે ના એ તો છે જ છે. જો આપણા આપણા હૃદયમાં આનંદ અંતરે મંગળ આત્માથી જ. તો બધે આનંદ મંગળ. બધે આનંદ. એવું છે આ કે નહીં મા- જેવો ભાવ તેવો લાભ 100%. કોઈ માણસ બેઠો બેઠો ચિંતા કરતો હોય તો એનો અર્થ એમ કે ભગવાન નથી એવું થયું કે નહીં પછી વાતો ભગવાનની કરે અને અંદર ચિંતા માયાની કરે તો પછી એને ભગવાનને ઓળખ્યા જ નથી વાત સાચી. ભગવાનમાં ચિંતા હોય ના. તો ચિંતા પછી રહિત જ આ હોય. ભગવાન બધું રહ્યા છે તો ભગવાન તો બધું આનંદ મંગળ છે પછી ચિંતા ક્યાં પણ પછી ચિંતા કરનારો ક્યાં છે ને ચિંતા ક્યાં છે અને ચિંતાનો વિષય ક્યાં છે કે નહીં તો માણસો શું કરે છે મોટા મોટા શબ્દોમાં પડી જાય છે પણ આનંદ મંગળમાં રહેતા નથી તો ભગવાન ચોપડીમાં નથી અરે આખા આ બધું બધે જે કંઈ ભરપૂર છે છે. તે ભગવાન જ છે. બધે ભરપૂર અનંત અનંત વ્યાપક આ પ્રકાશ કેમ બધે અનંત વ્યાપક બધે ભરપૂર છે કોઈ જગ્યા ખાલી નથી એ ભગવાન એવો પ્રકાશ છે અનંત ભરપૂર ના, આટલી ઉંમરમાં ફરે 100 વ્યક્તિ કે આધ્યાત્મિક વ્યક્તિ મળે દર્શન થાય છે આધ્યાત્મિક વ્યક્તિના દર્શન થાય તો આમને બેઠા 98 વ્યક્તિને મળ્યા પછી અમને સત્સંગમાં આવે ભાઈ એ રીતે દર્શન ભાઈ જે આપણી જે વ્યવસ્થા હોય કે આપણે જે રુચિમાં માનતા હોય જે રુચિ ભગવાનનું નામ લેતા એ રીતે આમની જોડ બેઠા અને આમની સાથે બી ઘણું શીખવા જેવું છે. આમાં તો એના સિવાય બીજું કાંઈ નહીં એ તો છે છે હું જ નથી ને એ તો નથી આપણે નથી. હું જ નથી ને કારણ કે જો હું હોય તો એમાં જગ્યા રોકાય એટલી હા જી એ જ પૂર્ણ હોય અનંત પૂર્ણ હોય અજરામર અખંડ અવિનાશી પછી બીજું કહેવાની જગ્યા ક્યાં
અમે એકાંતમાં રહેતા તો એના બાપુજી તો પ્રિન્સિપાલ હતા, તો ટિફિન લઈને આવતા આચાર્ય હતા. એમને બહુ આનંદ હતો. સોમા પ્રભુ પેલા બીજા હતા એ ક્યાં ગયા? પેલા આમ પેલું ઊંચું મકાન હતું ને, હવા પ્રભુ ના એ તો દેવ થઈ ગયા. એ દેવ થઈ ગયા. ના બીજા આવતા હતા ને, બચુ પ્રભુ બચુ પ્રભુ એ બચ્ચુ દેવ પ્રભુ ને, થઈ- બચુ પ્રભુ દેવ થઈ ગયા. બચ્ચુ પ્રભુ નામ હતું. એમને ઘેરથી બે બહેનો હતી ને, એ બીજા બચ્ચુ પ્રભુ નહીં. પેલો આમ માથું ઓળતા સીધું આમ, બાબા પ્રભુ જ એ આવતા. તો દેવથી. એ દેવ થઈ ગયા. બચુ પ્રભુ એ દેવ. બચ્ચુ પ્રભુ અમારા ફાધર જોડે આવતા. પેલા આવે છે આપણે ભીખા પ્રભુ ભીખા પ્રભુ આવે એ છે હજુ અમદાવાદમાં. છે. કેટલા 90 થયા છે નહીં? 85 ઉપર હા. એ આવે છે. 85 છે હજી. અહીંયા આવ્યા હતા. અહીંયા તો અમદાવાદ તો આવતા હતા. અમદાવાદ આવતા. અમદાવાદ રહે અહીંયા કદાચ આવ્યા હોય તો એકાદો. ભીખા પ્રભુ એ તમારી પાછળ જ રહેતા હતા. અમારી પાછળ. એના ચિરંજીવને એ બધા આવતા હતા. એ તો ઘણા વર્ષો થઈ ગયા. એવો પહેલા આવતા હતા. સૌથી પહેલા ભીખા પ્રભુ આવતા. હા પછી બાબા પ્રભુ આવ્યા. પછી મારા ફાધર આવ્યા. મધરે યાદ આવે તો પાછા ચલો પ્રભુ ત્યાં અહીં કોઈ તો નિકોરા લઈને આવ્યા ભાઈને અમારા પ્રભુના દર્શન કરવા વળંગ પ્રભુ લઈને આવ્યા પછી હસુ પ્રભુ લઈને આવ્યા. વર્ષો થઈ ગયા. ઉત્તર ગુજરાતના લગભગ ઘણા ગામોમાં તત્વો હતા. બધા લગભગ કોઈ બાકી 80% નહીં. ગામ પાલનપુર સુધી બધે બધે પળી, ઊંઝા, ઉનાવા, મહેસાણા, બધે બધે કડી, કમાણામાં કરે કમાણામાં કરે બધે બધે વિસનગર, બીજાપુર, લાડોલ, મોજ કરે એ લગભગ હિંમતનગર, 15 વર્ષ થયો છે લાગુ કરે બધે 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 હર્ષિતમાં ઈડર 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 ખેડબ્રહ્મા, લગભગ ઉત્તર ગુજરાત મટોડા, બધા 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 કોઈ ગામ બાકી નહીં. પ્રભુને બધા સાનિધ્ય પ્રભુ આપની શરૂઆત થઈ, કોણ એવા સાધુ મળ્યા આપને? શરૂઆત ક્યાંથી થઈ હશે? અમને શું પ્રેરણા મળે, શું જાણવા મળે અમને કે આપની જે શરૂઆત થઈ અને સત્સંગમાં જોડાયા? અમારી શરૂઆત તો જે બીજું કોઈ નહીં, બીજું કાંઈ નહીં. આદિ મધ્ય અંતમાં એના વિના બીજું કોઈ છે જ નહીં. હું જ નથી. ને કીધું અમને આગળ જ સમજાવ્યું હું જ નથી. જે અનંત છે ને જે પૂર્ણ છે અને જે અજરામર અખંડ અવિનાશી છે, પછી શરૂઆત ને મધ્ય ને અંત ક્યાં આવ્યું? છે જ નહીં બધે એકાકાર જ છે. આપણે એમ કે આકાશની શરૂઆત ક્યાંથી થઈ, આકાશના આદિ મધ્ય અંત ક્યાં? તો એવી રીતે આ બધું અનંત પૂર્ણ છે. એનો શબ્દો નથી. શબ્દ તો મર્યાદિત છે. આ દ્રષ્ટિ છે મર્યાદિત છે, બુદ્ધિ છે મર્યાદિત છે, અને તો અમાપ છે. એટલે બધું એ જ છે ને, બધે એ જ છે. એ જ અનુભવ સર્વત્ર ને સદા. નો અનુભવ તોય છે, તોય છે એવા તે અનુભવનારે નથી, નો અનુભવનારે નથી ને, એ જ છે. પણ દીકરાની માં શું વિજય પ્રભુ આનંદ મંગળ? હા પ્રભુ લગ્નમાં જવું પડે એવું અચ્છા, બેબીઝમાં. હા. તમે તો યુપી આવ્યા હતા ને? ના તો કોઈ આવ્યું તો ખરું? તમે એકલા નતા આવ્યા? બીજું કોઈ હતું સાથે? તમે ફોટા સાથે પડાવ્યા? મહેશ પ્રભુ બધા હતા શિવરાજનું બાપ. તમે ફોટા સાથે પડાવ્યા હતા કોની આવે? બીજા કોઈ રિલેટિવ હતા કે?
એટલે આનું જે અનાદિ છે, અનાદિ સિદ્ધ સત્ય, એટલે અનાદિનો આદિ ન હોય અને અનંતનો અંત ન હોય. જે અનાદિ અનંત છે એનો આદિ નથી, છે જ, મધ્ય નથી ને અંતે નથી, છે ને છે, અખંડ અવિનાશી. અને તમે એમ કહો, તમે એમ કહો છો ને, એમાં જુદું ક્યાં છે? અનંત મહાસાગર કહીએ તો પછી મોજાથી વાત થાય કે પછી અનંત મહાસાગર જ છે? તમે મોજાથી વાત કરો કે અમે એક મોજું અને તમે એક મોજું, ત્યાં અનંત મહાસાગરમાં શરૂઆત ક્યાંથી થઈ? પણ અનંત મહાસાગર જ છે ને, મોજા છે જ. અમે ને તમે ભાગ ભેદ છે જ નહીં, અનંત અખંડ અભેદ કે નહીં? અહીંયા બાળકો આવ્યા, બધા શાંતિથી બેસી રહ્યા, સાંભળતા હતા. ખુશ થઈ ગયા બધા. એમ તમે પૂછ્યું? હા, તો ખબર પડતી હતી? ખુશ થઈ ગયા એટલે કેવું કેવું ખુશ થઈ ગયા? મજા આવી ગઈ. શું કેમ રહ્યું મહેશ પ્રભુ? એમ આમ પહેલી વાર આવે એટલે સમજાય ખરા? ઓછું સમજાય બધું. ના ના, આમ કેમ માતૃભાષામાં કેમ ન સમજાય? એટલે અમુક શબ્દ અપરિચિત હોય પણ અમુક તો સ્પષ્ટતા થતી હોય ને એટલે સમજાય. આપણે માતૃભાષામાં વાતો કરીએ સમજાય ન સમજાય? આપણે એમ કહીએ કે ભગવાન બધું રહ્યા છે તો હું ન સમજાય? હું આ વિજય પ્રભુ છું એમ કહો તો ન સમજાય, પણ ભગવાન બધું રહ્યા છે એમ કહો તો સમજાય. શું કહો? જો ઘરમાં વિજય પ્રભુ કે હું આ વિજય પ્રભુ છું તો કે એ તો ખબર છે, રહેવા દો. અને તમે એમ કહો જો વિજય પ્રભુ કે ભગવાન બધું રહ્યા છે તો કે હા હવે ખરું જાણ્યું, તો ઘરના એમ કે નહીં? હા, એમાં ન સમજાય એવું છે, સમજાય? વાક્ય રચના થતી હોય ને એમાં થોડો ડિફરન્સ રહે. આપણે વાક્ય વિજય પ્રભુ રચના કીધું એ બરાબર જે જાણીએ છીએ. સાંભળો, આપણા કવિએ કીધું છે ભાષાને શું વળગે ભૂર, રણમાં જે જીત્યો તે સુર. હા, એ સાચું. તમે એમ જાણી લીધું કે આ બધું છે પ્રકાશ છે, બસ પૂર્ણ વિરામ. આમાં ભાષા ક્યાં આવી? સરળ છે, સહજ છે. આ સૂર્યનારાયણ ભગવાન છે અને આખો આકાશ ભરીને અને આકાશથી પૃથ્વી બધું ભરીને આખો પ્રકાશ છે. છે દેખાય જ છે, નો કયો તોય ભાષાની જરૂર નથી, એ તો છે જ. જો હે સો હે. આ આકાશ છે તો છે જ, આ મહાસાગર છે તો છે જ ને, આ ધરતી માતા છે જ, અગ્નિદેવ છે, અન્નદેવ છે, જળદેવ છે જ. એમાં કઈ જોવાનું કે કહેવાનું નથી, છે જ. દિવસ છે, રાત છે, ઠંડ ગરમી વર્ષા છે, વનસ્પતિ ઔષધિ અન્ન છે, પ્રાણી પદાર્થ વ્યવહાર છે, બધું જીવન છે, લાઈવ છે, બધું લાઈવ જીવંત. બધું જીવંત લાગે છે ને, એને જ ચૈતન્ય કહે છે. તો બધું આખું ચૈતન્ય જ છે, અનંત અને પૂર્ણ વ્યાપક. હે? કોઈ જગ્યા ખાલી નથી, બધું પ્રકાશ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ અને અનંત શાંતિ, પૂર્ણ વિરામ. છે નહીં? બસ માણસ કોઈ સ્વપ્નમાં આવી ગયો હોય તો પછી જાગૃત થઈ જાય એટલે બસ એમાં આ સ્વપ્ન છે કે હું છું, આ મારું છે. પછી જાગૃત થઈ જાય, ઓહ આ તો અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. પછી સ્વપ્ન નથી, હું મારું છે સ્વપ્ન છે. અને અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ એ જાગૃત. જાગી ગયો એને પછી સંકુચિતતા ન રહે. અનંત
વિશાળ પૂર્ણ હે ને આમ તો બાળકોને પિકનિક જેવું પણ થાય ને પાછું એમ કે આ ચાલો નવી જગ્યા જોવા મળે જોવા જાણવા બધું. એમ તો 1.5 કલાક સરળ થયું એ બધા 7:30 આવ્યો તો 7:30 થી 9 સુધી લીધું અમારે તો 7:15 ચાલુ થઈ ગયું એમાં અમુક તો સમજાય અંદરના ગામડામાંથી આવો મુવાડીમાંથી એટલે જે 3 દીકરીઓનો લેટ પડ્યો એટલે થોડું 10 મિનિટ લેટ થઈ ગયા સવારે આવવા અચ્છા પણ લઈ ગયો આપણે તોય 1.5 કલાક લીધો 7:30 થી 9 એટલે અમુક તો સમજાય એવું તો પાછું ઘણું સમજાય જો ગ્રાસ્પિંગ હોય ને આ તો એવું છે કે સમજદાર કોઈ ઈશારા કાફી એવું વેપારી હોય અને કમાવા નીકળ્યો હોય એક જગ્યાએ પૂછે તો કે અહીં 50 લાખ મળશે પછી કે આગળ રહેવા દો આગળ જાઓ એટલે કે અહીં કરોડ મળશે તરત સમજી જાય છે ને ક્યાં નહીં 50 પછી જોઉં છું પછી આગળ અમારે બાળપણમાં લિયો ટોલ્સ્ટોય રશિયાના ગાંધીજી કહેવાય અને એમને નોબેલ વોર એન્ડ પીસ માટે નોબેલ પ્રાઇઝ મળ્યો એમની સાહિત્યકાર હતા અને એમની 24 વાર્તામાં એક વાર્તા હતી અમારા બાળપણમાં ભણવામાં આવતી હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ એક માણસને કેટલી જમીન જોઈએ એટલે જમીન લેવા નીકળ્યો એટલે લોભી હતો ગ્રીડી એટલે આનાથી સસ્તી મળશે એટલે પેલો કે આગળ જાઓ એટલે એને સસ્તો ભાવ કીધો પછી એનાથી સસ્તી મળશે એટલે આગળ ગયો પછી છેલ્લો વેપારી તો એને ખ્યાલ આવી ગયો કે આ તો લોભી છે એટલે જે જીપ્સી લોકોની ટોળી હોય ને જીપ્સી ખબર છે રખડું હોય એટલે આપણે જે મણજારા હોય એવી રીતે વિચરતા હોય રાવટી નાખે ગમે ત્યાં જ્યાં માણસ પણ કોઈ ગવર્મેન્ટ જોતી ન હોય માણસ જોતો ન એટલે ખુલ્લી જમીન આમ પડી હોય એટલે એની તો ત્યાં જ આપેલો જીપ્સીનો રાજા છે ને ત્યાં જ એ મફતમાં આપે છે એટલે પેલો જીપ્સીનો રાજા પાસે ગયો કે મેં એવું સાંભળ્યું કે અહીં જમીન મફતમાં મળે ત્યાં તો કોઈ જોતું નહોતું ગવર્મેન્ટે કોઈ જોતું નહોતું કોઈ માણસે ત્યાં કોઈ ચકલું ફરકે નહીં જીપ્સી લોકો તો ગમે ત્યાં વિચરે એટલે એ લોકોનું રાવટી તાણી છે ત્યાં ગયો એટલે પેલો સમજી ગયો કે આ લોભી છે એને કે ક્યાંય મફત જમીન મળે તો કે હા તો કે તો મારે લેવી છે પણ એક શરત છે અહીંથી જ્યાંથી તું સ્ટાર્ટ કરે એટલે સવારે સૂર્યોદય થાય એટલે હું 1 2 3 બોલું એટલે તારે સ્ટાર્ટ લેવાનું પછી તું જેટલી કવર કરે એટલી તારી પણ સાંજે સૂર્યાસ્ત થાય તો એ જ જગ્યાએ પહોંચવું પડે નહીં તો તસવું ન મળે એટલે પેલો તો દોડવાનું સ્ટાર્ટ કર્યું પછી તો કેટલું ચાલી શકે ને કેટલું દોડી શકે પછી એને ખ્યાલ આવ્યો ઘણું દૂર વયો ગયો કે ત્યાં ન પહોંચ્યું તો કાંઈ ન મળે જ્યાંથી સ્ટાર્ટ લીધું છે એટલે ખૂબ દોડ્યો એટલે તો પછી શરીરમાં પણ કેટલી એની તાકાત કેટલી હોય અને આવીને પડ્યો તો લોહીનો કોગળો થઈ ગયો પહોંચી ગયો ત્યાં જ પડ્યો એટલે પેલા જીપ્સીના પેલા કિંગે ખાડો કર્યો 6 ફૂટનો અને ડાક્ટર કીધું તે ઘણી કવર કરી પણ તારે 6 ફૂટની જ જરૂર હતી કેમ કેવું રહ્યું બરાબર એટલે પપ્પાને કહેતા નહીં હો કે કેટલું દોડવું છે એટલે અહીં કેટલે દિવસે આવ્યા અમે અહીંયા 15 ઓગસ્ટથી આવ્યા છીએ અમે રોજ વિજય પ્રભુ કરીએ છેક અમે કીધું યુપી પહોંચ્યા તમે અને આ તો હા અમે ત્યાં જઈએ ઉટાડા તો એ માતાજીનું મંદિર ને સરસ છે આ નદી સરસ છે મસ્ત છે ત્યાં એ મંદિરની બાજુમાં જ તમારે હશે ને હા સાહેબ બાપુ એ રોડ ઉપર જ
નહીં હા એ મંદિર જતા હા તો લઈ જાઓ પછી પ્રસાદ થઈ ગયો. હાઉ મચ લેન્ડ ડઝ અ મેન નીડ? એક માણસને કેટલી જમીન જોઈએ? 6 ફૂટ. કેવો લાભ મળ્યો? જેવો શ્રમ કરો તો આપણે જાણવા અને એ તરફ જવાય. અને આવીશું સાથે દાદા સાથે કમ્પ્લીટ. અને એક રિક્વેસ્ટ હતી કે આપનું ગ્રુપ હોય ને આ જે ચાલે છે પ્રસાદ. કેવો લાભ મળ્યો? હે તમે લોકો અમદાવાદ રહ્યો છો બધા? અમદાવાદમાં ક્યાં આગળ આ બધા? નરોડા નરોડા. હા મારું માસી છે એ લીઘોડા રહે છે થી લેતો આવ્યો અમને બરાબર. જેવડા તો નજીક હશે. નજીક અહીં તો બધું અમદાવાદથી તો રોજ આવે જ બધા. અમદાવાદથી તો બધા રોજ આવે. હા તો અમને કયો, અમને ગ્રુપમાં જોડાવો. હા પ્રભુ, હા, બધાના નંબર લઈ લો, બધાના. જેને જોડાવો એને નંબર આપો. હા, હમણાં બા બાપુજીએ લાભ દીધો. આ નાના હતા એટલે એને બાપુજી આવ્યા અને પછી એને લાવ્યા. આવી નેક્સ્ટ ડે. એ લોકો હળવદ ના છે, હિંમત છે. નવરાત્ર બ્રાહ્મણ. હા લઈ લો ને આવી જશે. આવી એમનો મોબાઈલ લેવું હતું ને? એમનું જ છે બાપુ એમનું જ અચ્છા. આવી ગયું તમે બધાને ત્યાં બાજુમાં ભરી જવો તો આવી જાઓ. લાવો, હું ફોટો લઈ દઉં, તમે બધા બેસી જાઓ. લાવો. આવી બસ આવી ચાલો એક લઈ લો. આમ સીધા ઉભા રહો. લાવો, મને આપો. બધા બેસી જાઓ ત્યાં. અહીંયા આ ગ્રુપ આખું અલગ છે. ઓકે, એવું છે. અહીંયા. ત્રણ લીધા છે, બતાવજો. આ વાંધો. પ્રભુને બતાવો. એ લોકો 97 થી આવે, 27 વર્ષથી આવે. મોટો કરજો જો. આડો કરીને મૂકો. તમે આવી જાઓ, તમારું ગ્રુપ લાવો, તમારો ફોન લાવો, કેમેરા ઓન કરી નાખજો. તમે પછી બ્લૂટૂથ થી મને આપી દો. હા, અને નંબર લઈ લઉં તમારા ત્રણેયનો. લાવો. બેસી જાઓ. ફોકસ બતાડજો. હા પ્રભુ. આ છે અહીંયા. સારું, બરોબર આવ્યું. હા, લો માતાજી, પ્રભુને બતાવો. એકદમ ક્લિયર. બાળકો પણ ખુશ છે કે નહીં? આવું તું જો જુઓ. એક દિવસ રાત્રે રોકાવા માટે લઈ આવો અમને બધા સવારે ના, એક આ રાઉન્ડ લ્યો. આ રાઉન્ડ લીધો આવો લઈ લઈને પેલા બહુ સુંદર છે. તમે લઈ જાઓ છો? હા પ્રભુ, લઈ જઈએ, લઈ લઈ જઈએ. જાઓ, લઈ હા, જાઓ, જાઓ, ચોક્કસ. જાઓ. આવો, આવો બહુ સરસ બધા. છે. આખું રાઉન્ડ લ્યો. આમ લઈ જાઓ. બ્રહ્મ દેવતા. હા, જીતુભાઈ નીચેથી પછી ખબર છે જાંબુ, હા, 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 આખું જાંબુ છે. હા, અને અહીંયા લેવું હોય તો અમે પહેરીને અને આ કુટી લેવી હોય તો લઈ લેજો. હા, હા. પેલા અહીંથી સ્ટાર્ટ પહેલા કુટીથી અહીંયા ઉતારો. અહીંયા ચપ્પલની જરૂર. બધા સરળ સરળ માણસો આવે. એમની હાઈસ્કૂલ છે વિજય પ્રભુ. 2
3 જગ્યાએ, 3 છેક યુપી બી આવે. ત્યાં તમે નથી આવ્યો નહીં ભગવાન? ગંગા 16 કિલોમીટરનો પટ આખો. કેટલો 5 મિનિટ ખાસું. અરવિંદ પ્રભુ હતા તો એમના બાબા પૂજ્ય લાગે એ આચાર્ય હતા સોમા પ્રભુ, સંપૂર્ણ ભગવાન અને ઘેરથી હીરામાણીને અવસ્થાવાળા ઇંગ્લિશના ટીચર હતા. તો અમે એકાંતમાં તો ટિફિન લઈને આવે અને કે તમે ઇંગ્લિશમાં બોલો તો મને બહુ ગમે, એટલે ઇંગ્લિશના સર હતા ને એટલે બહુ કરોડો લોકો આવી ગયા. આમ અતિશયોક્તિ ન કરીએ તો પણ બધા ભગવાનના માણસ જ છે, બીજું કોણ છે? આ માણસ ખાલી એણે શું કરવાનું છે? એણે કાંઈ વિચારવાનું કે કરવાનું નથી બસ. એટલે સીધું સીધી ફૂલ લાઈટ છે. એ વિચારવા કરવા રહેશે ને જ્યાં ન અટકે ને એટલે જો હે સો હે. આમ સમજાય ખરું કે થોડું આમ? બેસો બેસો, ખુરશી છે. છોકરો લઈને આવે છે. પૂરા આપે વિજય પ્રભુ હાલ અફસર રાજુ ભાઈ પ્રભુ સી આવો ભાઈ પ્રભુ આરે મને એ તમે આંબોસી એમના વિદ્યાર્થીઓને લાવ્યા એ શિક્ષક આ બધાને ખબર પડે વિજય પ્રભુ કે ના પડે શબ્દો અપરિચિત હોય ને કે આમ અમુક ઉઘાડ થતો પ્રકાશ થતો એટલે અમુક સરળ. 1.5 કલાક થયું એટલે પ્રભુ થોડું ખ્યાલ તો આ મળે. હે 1.5 કલાક સેશન ચાલ્યો એટલે ખ્યાલ તો આ મળે. 1.5 કલાક એમનો તો 1.5 કલાક થયો. હા એટલે આપણે 7:15 શરૂ કર્યું એ 7:30 આવ્યા છે 9 વાગ્યા સુધી 1.5 કલાક. એમાં અમુક તો ગુજરાતીમાં સરળતાથી પ્રભુ સમજાવે એટલે ખ્યાલ આવે. ગુજરાતી હતું. આમ લ્યો આમ આમ આવે આમ આમ ચપ્પલ પહેરવા હા. આ દરવાજામાંથી સારું કાંઈ જવા દે. જો એ શોર્ટકટ મારે છે. આમ એકચ્યુઅલી આમ લેવું પડે. એ જલ્દી પૂરું કરવાનું કર્યું એને પોતાને જલ્દી ફ્રી થવાનું કર્યું. આમ લેવું જોઈએ તો આખું દર્શન સરસ થાય. કારણ કે આખું એકદમ
શું છે ખુલ્લી કુદરત છે, ખુલ્લી બધી વિશાળ. આ બધું લઈ લેજો હા. લઈ લો બસ બસ હવે લઈ લો હા. બસ